ગુજરાતમાં લોકોને ગરમીથી રાહત મળશે। તાપમાન 3 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાશે। મોટાભાગના જિલ્લાઓમાં 40 ડિગ્રી તાપમાન રહેશે તો ગઈકાલે અમદાવાદમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। ગુજરાતના 6 જિલ્લાઓમાં 42 થી 43 ડિગ્રી તાપમાન રહેશે। અમદાવાદ, વડોદરા, અમરેલીમાં 42 થી 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। તો સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે તો 2 થી 3 ડિગ્રી ઘટાડો થવાની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી। વધુ વિગતો સાથે સંવાદદાતા મોનિકા રાજપૂત આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। મોનિકા, હાલ રાજ્યમાં ગરમીની શું સ્થિતિ જોવા મળી રહી છે? ક્યાં કેટલું તાપમાન નોંધાયું છે અને હવામાન વિભાગની આગામી સમય માટે આગાહી શું છે ગરમીને લઈને? બિલકુલથી ધરતી જે પ્રમાણે વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે ગુજરાત પર એક સાયક્લોન સિસ્ટમ જે છે સક્રિય બની રહી છે, જેના કારણે જે છે તાપમાનમાં ઘટાડો જોવા મળશે। જે પ્રમાણે ગુજરાતના 6 જેટલા જિલ્લાઓ જે છે ત્યાં ગઈકાલે જે 40 થી 43 ડિગ્રી જેટલો જે તાપમાન જે છે જોવા મળ્યો હતો અને એ તાપમાનના કારણે જ જે વધુ પ્રમાણમાં ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યું હતું અને જે હવે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે જે ગુજરાત પર એક સાયક્લોન સિસ્ટમ જે છે એ સક્રિય થઈ રહી છે અને એક સિસ્ટમના કારણે જે 2 થી 3 ડિગ્રી જેટલો જે તાપમાનમાં છે ઘટાડો જોવા મળશે। એટલે કે આજથી જે તાપમાન જે અમદાવાદનું તાપમાન 43 ડિગ્રી જેટલો જે નોંધાયો હતો, જેમાં હવે બની શકે છે કે આ જે સાયક્લોન સિસ્ટમ જે છે તે જેના કારણે હવે જે તાપમાન જે છે 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે અને જેનાથી લોકોને ગરમીથી પણ રાહત મળી શકે છે। જી મોનિકા, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળશે। 2 થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે તો ગઈકાલે અમદાવાદનું તાપમાન 43 ડિગ્રી નોંધાયું હતું તો હવે 2 થી 3 ડિગ્રી ઘટાડો થતાં લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળશે।